નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। યુડાયસ પ્લસની અંદર કોઈ વિદ્યાર્થી શાળા છોડી અને જતો રહ્યો હોય, એલસી લઈ અને જતો રહ્યો હોય તો આવા વિદ્યાર્થીને આપણે ડ્રોપ બોક્સની અંદર દાખલ કરવા પડે। હવે આ એલસી લઈ જનાર વિદ્યાર્થીને બીજી શાળા ત્યારે જ ઇમ્પોર્ટ કરી શકશે કે જ્યારે એ આપણી શાળામાં ડ્રોપ બોક્સમાં બતાવતું હોય। તો ઘણી વખત એવું થાય કે અમુક શિક્ષક મિત્રોએ ફાઇનલાઇઝ આપી દીધું હોય શાળાને અને સેમ વિથ સ્કૂલ બતાવ્યું હોય, તો આવું બાળક એલસી લઈને જતું રહ્યું હોય છતાં પણ ડ્રોપ બોક્સમાં ના બતાવે તો આ પ્રશ્નનું સોલ્યુશન પણ તમારે થઈ જશે। તો આજના વિડીયોમાં આપણે એલસી લઈ જનાર બાળક માટે શું પ્રોસેસ કરવાની છે એ જોવાનું છે। વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર યુડાયસ પ્લસ આટલું લખીને ફક્ત સર્ચ કરવાનું છે। પછી આ જે ફર્સ્ટ વેબસાઇટ આવી જાય છે એના પર ક્લિક કરવાનું છે। તો આ રીતની ઓફિશિયલ વેબસાઇટ આવી જાય તો અહીં લોગિન ફોર ઓલ મોડ્યુલનો ઓપ્શન આપ્યો છે, ત્યાં ક્લિક આપવાનું છે। હવે અહીંથી ગુજરાત પસંદ કરી દો, ગો બટન પર ક્લિક આપો। આની સીધી લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। જો તમે આ રીતના લોગિન ન કરી શકો તો ત્યાં લિંક આપી છે, ત્યાં ક્લિક કરશો એટલે અહીં આવી જશો। અહીં યુઝર આઈડી પાસવર્ડ કેપ્ચા નાખી લોગિન કરી લો। બે 2023-24 એકેડેમિક યર છે એને પસંદ કરી લેવાનો છે, આને ક્લોઝ કરી દો। હવે અહીં પ્રોગ્રેશન એક્ટિવિટીની પહેલાં વાત કરી લે કે અહીં તમે ફાઇનલાઇઝ આપી દીધું હોય તો પછી બાળક છે એ તમારા ડ્રોપ બોક્સમાં જેટલા પડ્યા હશે એટલા જ હશે। બાકીના જે બાળકો છે એને આપણે ડ્રોપ બોક્સમાં લાવવા હોય, એટલે કે એલસી લઈ જનાર બાળકને ડ્રોપ બોક્સમાં લાવવા હોય તો શું કરવાનું છે? તો અહીં ઓપ્શન આપ્યો છે છેલ્લેથી બીજા નંબરનો ટ્રાન્સફર સર્ટિફિકેટ મોડ્યુલ, એના પર ક્લિક કરવાનું છે। અહીં સ્ટુડન્ટનો પેન નંબર નાખવાનો છે। હવે પેન નંબર ક્યાંથી મળી રહેશે? તો સ્કૂલ ડેશબોર્ડ પર જવાનું છે। અહીં જે તે ધોરણ સામે તમે વ્યૂ એન્ડ મેનેજ પર ક્લિક આપશો। હવે ત્યાં ક્લિક આપશો એટલે અહીં જોઈ શકશો કે જે તે સ્ટુડન્ટનો અહીં પેન નંબર અવેલેબલ છે। તો અહીંથી કોપી કરી લેવાનો છે અને ત્યાર પછી ટીચર ટ્રાન્સફર મોડ્યુલ પર ક્લિક આપવાનું છે। હવે અહીં સ્ટુડન્ટનો પેન નંબર છે એ પેસ્ટ કરો, પછી ગો બટન પર ક્લિક આપો। હવે અહીં નીચે જે તે વિદ્યાર્થીની વિગત આવી જશે, નીચે સ્ક્રોલ કરો। હવે નીચે સ્ક્રોલ કરો એટલે 3 ઓપ્શન આવે છે, માર્ક ડ્રોપ આઉટ, માર્ક ઇન એક્ટિવ, લેફ્ટ સ્કૂલ ઓલરેડી વિથ ટીસી, એટલે બાળક શાળા છોડી ચૂક્યું છે ટ્રાન્સફર સર્ટિફિકેટ લઈને, એટલે કે એલસી લઈને। તો આપણે એના પર ક્લિક આપવાનું છે, અહીં કન્ફર્મ પર ક્લિક આપવાનું છે। હવે અહીં લેફ્ટ સ્કૂલ વિથ ટીસીનો ઓપ્શન છે સિલેક્ટ કરી લેવાનો છે। અહીં કઈ તારીખે શાળા છોડી એ તારીખ લખી દેવાની છે, કેપ્ચા નાખી દો, રીઝન નાખી દો, રિમાર્ક્સ નાખી દો અને સબમિટ પર ક્લિક આપો। અહીં કન્ફર્મ પર ક્લિક આપો। હવે સ્ટુડન્ટ લેફ્ટ સ્કૂલ વિથ ટીસી સક્સેસફુલીનો મેસેજ આવી જશે, અહીં ઓકે બટન પર ક્લિક આપો। હવે પ્રોગ્રેશન એક્ટિવિટીની અંદર જવાનું છે, લાસ્ટ ઓપ્શન છે ડ્રોપ બોક્સ, એના પર ક્લિક આપો। હવે અહીં તમારી શાળાનો ડાયસ કોડ નાખી સર્ચ કરો એટલે તમારી શાળાના ડ્રોપ બોક્સની અંદર કેટલા વિદ્યાર્થી છે એ આવી જશે। નીચે સ્ક્રોલ કરશો એટલે વિદ્યાર્થીનું લિસ્ટ બતાવશે। અહીંથી સર્ચ કરી લો કે તમે જે વિદ્યાર્થીને એલસી આપી અને લેફ્ટ કર્યો છે એ વિદ્યાર્થી અહીં ડ્રોપ બોક્સની અંદર આવી ગયો છે કે કેમ? તો અહીં મેં જે વિદ્યાર્થીનો પેન નંબર નાખ્યો હતો એ વિદ્યાર્થી અહીં મારે આવી ગયો છે। અહીં સર્ચ કરી અને મેં ચેક કરી લીધું છે કે એ વિદ્યાર્થી ડ્રોપ બોક્સની અંદર આવી ગયો છે। હવે અહીં તમારું કામ અહીં પૂરું થાય છે। હવે બાકીનું કામ છે એ જે શાળામાં વિદ્યાર્થી એડમિશન લેવા જશે એલસી લઈને એ શાળાનું છે। હવે એ શાળા આ પેન નંબર માગશે, પેન નંબરથી એ શાળા એને ઇમ્પોર્ટ કરી શકશે। જો ડ્રોપ બોક્સની અંદર બાળક ન બતાવે ત્યાં સુધી બીજી શાળાવાળા ઇમ્પોર્ટ કરી શકતા નથી। તો આ ખાસ આપણા મગજમાં બેસાડી લેવાનું છે। હવે મારું બાળક છે એલસી લઈને જતું રહ્યું છે તો એને હવે મેં ડ્રોપ બોક્સની અંદર આ પ્રમાણે લાવી દીધું છે, તો હવે મારા પક્ષે આ મારી કામગીરી પૂરી થાય છે। તો આ રીતે એલસી લઈને ગયેલા બાળકને તમે ટ્રાન્સફર સર્ટિફિકેટ મોડ્યુલની મદદથી ડ્રોપ બોક્સની અંદર લાવી શકો છો। વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। યુડાયસ પ્લસને લગતા A to Z વિડીયો મારી ચેનલ પર અવેલેબલ છે અને આ તમામની લિંક છે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।